પિંગોળતા ન આવે ને એટલે કેટલા લે મમ્મી હે ને એક સ્પેશિયલ વસ્તુ બતાવે છે જો કાઢે હો આમ થોડોક અંદાજો તો આવવા માંડ્યો છે હવે આમાં છે યશી દીદી શ્યામા દીદી ને રિદ્ધિ દીદી ને પ્રિન્સી ને નંદ બાબા ને યશોદામાં देखी हो बाकी ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો આપણે રેડી થઈ ગયા છે રાજકોટ જવા માટે. હવે આપણે નીકળવાનું છે. આ બે આટા મારે છે. ઓય એન્જિનિયર શું કરે? પોતા ત્યાં પોતા મારવાનું આનું જો ડોલ ન ભરે આ બધા. હું આ ગેંડીમાં તાજા પાણીએ કરીએ છીએ અમે પોતા. જો આ મૂકી દે ને પછી ગેંડી ભરાઈ જાય, પછી એમાં જ પોતા કરે. આ બધા જુગાડું મમ્મીનો જુગાડ છે. તે ગુડ મોર્નિંગ તો ન કીધું. હા, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તાજા પાણીએ પોતા કરી જો એક એક પોતું તાજા પાણીએ નહીં જવાય એવું જો એક વાર આ ઓલે મૂકી દે ટીકડી એટલે ભરાઈ જાય, પછી પોતું નીસવી લે, પાછું ટીકડી લઈ લે, પોતું કરીને આવે ને તો પાછું ભરાઈ. એવું હોય ને. ચાલો હું જાઉં. આવજો જઈ આવો. ગાય માતા આવી ગયા હે દરવાજે. બિહાર જાય હે રાજકોટ. આવજો. કેદી આવશો? હે કાલ આવજો. હાલો ગાવડી જો રોજ ગાય માતા અમારે આવી જ ગયા હોય ડેલે. કાહે ને અમારે અહીં રસોડા ને બારી છે, ત્યાંથી આમ બારી ખોલી હોય ને રસોઈ કરતા હોય ને કા મમ્મી, તો ત્યાંથી રોટલી દઈ ને તો જ જાય. આમને તો ભૂખ લાગી છે તો રોટલીના બટકા કરીને બેસી ગયા કડકડિયા ને ચા ને. અને અહીંયા મમ્મી બપોરની તૈયારી માંડ્યા છે કરવા, કેરીનો રસ. કા મમ્મી? અમે તો કેરી ખાવાની ચાલુ કરી દીધી છે. મસ્ત ઠંડો ઠંડો રસ ને બપોરે તો મજા પડી જાય. કા મમ્મી? ખાઈને મજા પડે, એ વાત સાચી. કોમેન્ટ કરો કોણ કોણ કેરીનો રસ માંડ્યા ખાવા અને અત્યારે નાસ્તો કરવા. અમારે ઘરે છે ને ક્યુટી પાઈ આવી ગઈ છે રમવા. શું ગોતસ તું? શંખ બતાવ બતાય તો. ખોબો આમ કઈ નાના નાના શંખ ગોતે. શંખ અમાર ઘર રહેતી છે ને એમાંથી શંખ ગોતે છે. હે રોકાઈ જવું અહીંયા ના અહીં રોજ શંખ ગોતવા મળશે હો. હે ના તાર મમ્મી ને રાખી લઈ તો પછી નહીં રોકા. હે તે તો કંદોરો બાંધો લાગે છે. બતાય તો ઊભી થઈને બતાય ને. એટલે સરસ આવી તો. તમે તો કંદોરો બાંધો હે. છે હજી લ્યો મહિને આખે આ રેતી બધી શંખ જ છે. એટલે જ કઉ છું રોકાઈ જતું અહીંયા. બપોરનો ટાઈમ થઈ ગયો છે જમવાનો અને આપણી રસોઈ રેડી થઈ ગઈ છે. રોટલા અને દૂધીનું શાક બનાવ્યું છે કેમ કે બિહાર તો છે ને દૂધ નો ભાવ એટલે આજે અમે બનાવી નાખ્યું. મમ્મી શું કરે છે પૂછે આપણે. શું કરો મમ્મી? જોઈએ દરવાજેથી બહુ આવે છે ને ધૂંડ
હા ધૂળ નું આવે એવું કરો હો. આ શું હે બેનર? બેનર છે બેનર. પછી કેમ રાખવાનો? એટલે નહીં આવે ધૂળ. ફોલ્ડિંગ દરવાજો છે. કેવો? ફોલ્ડિંગ દરવાજો છે. ફોલ્ડિંગ હોય, હા ફોલ્ડિંગ એટલે ઓલું નોરીએ નીચે, એટલે આવું કઈક જુગાડ કરવો પડે. મારી બાજુમાં ઓલું પડું છે ને ત્યાંથી બહુ ધૂળ આવે કા મમ્મી? હું તો રસોઈ કરતી હતી તો મેં કીધું આ ક્યાં ગયા હળવા હળવા, તો પછી અહીંયા જોયું ને તો અહીંયા બેઠા. મેં કીધું શું કરે? હાલો તો રીએ તો ઠીક. આપણે વિમલનગર થી રાજકોટ પહોંચી ગયા છે. સવારમાં ચા આવી ગઈ. પછી હવે અંદર જાહું, પેલા ચા પીતી જાવ, પછી કારખાનામાં જવાનું. અહીંયા એવું અમારે અહીં શેરી રખડતો જાય. કારખાના વાળાને જોવે ને ત્યારે ચા વાળો પૂગી જાય. બપોર થઈ ગયા હે, જમણવાર ચાલુ થઈ ગયો અમારે. પછી ખાઈ પીને હુઈ જાઉં. 3 વાગે ઉઠશું ને કામે ચડી જાવ. હાઈ જાય પછી પાર્ટી દેખતર પેક કરીને ઘર ભેગા થઈ જાવ. ચાંદની બેન પાણી ભરીને આવે છે. હાલો અલ્પાબેન. જો મારે જલ ભરીને આવે છે બેન. જલ ભરીને આવે છે. ગાગર ટીંગોળતા ન આવડે ને એટલે કેટલા લે. અમારે પાણી ભરવાનો ઠેરાવતો નહોતો, પણ એને બહુ હરખ થાય છે કે મમ્મી હું પાણી ભરી આવું. મમ્મી હે ને એક સ્પેશિયલ વસ્તુ બતાવે છે. એ ક્યાં પડી હે મમ્મી? આમ પાછળ પડી એટલે ખુરચી જોહે ને. સ્પેશિયલ વસ્તુ લઈને બેહી ગયા હે મમ્મી. કોમેન્ટ કરજો આમાં શું હોય છે. જો કાઢે હો, આમ થોડોક અંદાજો તો આવવા માંડ્યો છે હવે. મમ્મી બતાવે હે અને પપ્પાના લગ્નનો આલ્બમ. કેટલા છે મમ્મી? એટલા. હાલો જોઈ હવે. છે ને આ છે અમારે સપ્તાહ કઈ રીતે મમ્મી ક્યારે કઈ રીતે સપ્તાહ? 2013માં. 2013માં. તો ત્યારનો આલ્બમ છે. આમાં જોઈ બધા બહુ નાના નાના છે. આ છે મમ્મી ના આંટી. આ જો આમાં છે યશવી દીદી, શ્યામા દીદી ને રિદ્ધિ દીદી ને પ્રિન્સી, અને આ નાનું કોણ હે મમ્મી? ખુશી દીદી. મામા ફઈ ને બધા છોકરા છે. આમાં યશવી દીદી ને જોવો ખાલી તમે. યશવી દીદી નાનપણના ફોટાનું તમે કોમેન્ટ કરતા હતા ને કે નાનપણના ફોટા બતાવો, તો આજે તમને આમાં બધા ફોટા જોવા મળશે. હવે જો અહીંયા મમ્મી પપ્પા બન્યા હે નંદ બાબા ને યશોદામાં, અને મારા કાકા બન્યા હે વાસુદેવ. અહીંયા મારા ફઈ છે 3, મમ્મી ના આંટી જો વાસુદેવ. જો પપ્પા ને મમ્મી. અહીંયા જો કાકા નંદા કાકા ની લાગે. આજે બિયાગ કેટલા નાના લાગે છે. આમાં છે અભિભાઈ, મારા નાના દેર.
ફઈ ને હાલો નંદભાઈઓ થાય છે બધાએ જો ગોવારણ ને ગોવાર ને બધા બૈના હે ને સારી મજા કરી હે મમ્મી બહુ મજા એવી છે ને એવા દિવસો તો પાછા કેદી આવી. હા નંદભાઈઓ થાય છે અને આ પપ્પાએ પણ એમ કોસ્ટ્યુમ પહેર્યા હતા હો જેવો બધા આરતી કરે છે અમારે છે અભિભાઈ નાના દેર આમાં જે કોઈ પોતપોતાને ઓળખતા હોય કોમેન્ટ કરજો કે આ મારો ફોટો છે એમ અમારા બધા ફેમિલી મેમ્બર જ છે આમાં આ અંકલ આંટી ને છે બધા કાકા ને જો આ બિહાગ ક્યાંય દેખાણા નતા હવે એકવાર દેખાણા પેલા ક્યાંય ફોટો પાડવા જ ના આવતા અને આ અમારા દાદા જો આવ્યા હે બધા આ છે બિહાગ આ છે અભિભાઈ અને અમારા શ્યામા દીદી હો તો આ છે મમ્મી સગાઈ નો આલ્બમ છે જોઈએ હવે આમાં જો આ છાબુ ભરાઈ છે ને શ્રીફળ નાની ને બા મોટા ફઈ હે ચંદ્રિકા ફઈ આમ તો જો અમારા શોભામાં છે ઓળખાતે નથી કેટલા નાના હતા હે ને મમ્મી તમારા મેરેજમાં આ અમારા બીજા નંબરના ફઈ હે રેખા ફઈ બધા તૈયાર એમ થયા હો બાકી આ બીજા માસી ચેતના માસી હે આ અને અહીંયા છે નાના ફઈ ને કાકા લલતી ફઈ ને કાકા અહીંયા લકી ને પપ્પા ને વીટી પહેરાવે હે પછી અહીંયા તો સોડાનું ચીયર્સ કર્યું લાગે તમે આમ જોવું હોય તો આ માસી હોય બધી જો મમ્મી આવા રેડી થયા તા સગાઈમાં સે પપ્પા જોયું બાકી અને અમારી દુકાન હતી પેલા ગુલ્ફી ને એવું બધું બનાવતા એનો ફોટો છે આ જો આ રહ્યો દુકાનનો ફોટો આ જ જો જો આ અમારા બાન દાદા જાત્રા કરવા ગયા તા ને બ્રોચ કરીને આવી ગયા છે જોવું તો દાદા અત્યારે આના આમ એમ થાય કે અડધાય નથી કેવા હતા હે ને જો આ છે મમ્મીના મેરેજનો આલ્બમ છે જો મમ્મી આવા રેડી થયા હતા મેરેજમાં ડાયરેક્ટ આ ચૌતરથી આવ્યો હે કેમ કે એક આલ્બમ ત્યાં ખોવાઈ ગયો હે કા મમ્મી એક નથી મળતો ચૌતલિયા મમ્મી છે નાના નાના ભાઈ ને કંસાર જો અત્યારે જમાનામાં આપણે પેલા રેડી કરી લઈએ તો ન્યા કંસાર કર્યો ને પછી ડેકોરેશન કરી લીધું એટલો બધો ટાઈમ હતો અત્યારે તો અગાઉથી ડેકોરેશન કરીને રાખી મમ્મીને નારે જ લગ્ન હતા એટલે એના જે થયા હતા એ ભાઈ છે ને આ બે ભાઈ છે આ મને અને આ અમારા બા હે જો મમ્મી પપ્પા કપલ ફોટો ફોટા પાડતા જો જો અમારે બધા બા હે
હે બા આવ્યા હે મમ્મીને ખવડાવવા. શું હતું મમ્મી જમવામાં? ભાનુમાં એ ભાનુમાં ખવડાવે છે. શું હતું જમવામાં? યાદ નતું. આ બધા તમને કોરિયા દે હે કઈક મીઠાઈના. તમારે હાહુ માયું. જો આવે ગાડી સણગાઈ રીતી વિમલનગર પોગી ગયા હે. બા ઓકે હે. ચંદ્રિકા ભાઈ છેડા છોડી સોડે હે. હા મમ્મી ને આખું જો કેવી થઈ ગઈ હે. મમ્મી કેટલું રોઈ આવી છે. અને માસીને હું થઈ કઈક થઈ ગયું તું માસીને. ચેતના માસીને કઈક રોઈ થઈ ગયું હતું. બેન હારે જાતી હતી ને. આ ફોટો બધા હરખો જોજો. પપ્પાને લગ્ન થયા ને ત્યારે એના બધા ભાઈ બેન આવડા જતા. હવે એના બધા ભાઈ બેન કોમેન્ટ કરજો કે આમાં કોણ કોણ ઓળખે છે પોતપોતાનો ફોટો. હા બા ને બધા ચારે હાહુ હે ને મમ્મી. અને મમ્મી પેલી જ હોવ હતા કા કોઈ નતું. આમાં ફઈ નો હે ને મોનિકભાઈ હે. મોનિકભાઈ અમાર બળદિયા હતા જો. દાદા ને બળદિયા ફોટો છે. આ એક કાકા હે. બધા એવા લાગે ગાડીઓ બે ફોટા પાડી લીધા. હાલો આજનો કાર્યક્રમ ફોટાનો અહીંયા પૂરો થાય છે ને મમ્મી કે હવે કઈ હે? હવે કઈ નથી. અમાર મહેમાન આવ્યા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મામી. કેમ છે? મજામાં. ક્યાં હજી આવ્યા જો. આ માર દેર છે. નાના વ્રજભાઈ થાકી ગયા. તડકો લઈ ગયો. તો તડકો તો લાગે જ ને. તો દીદી નો આવ્યા? આવે છે. હજી બીજી ગાડી આવતી લાગે છે. જો આવ્યા. ખુશી દીદી વેલકમ. ને અમાર મહેમાન આવ્યા ને ઈ બધા હે ને આલ્બમ મીંડા હે જોવા. ફઈ ના લગ્ન ના ને સગાઈ ના બધા એક એક આલ્બમ લઈ લીધો હે. જોયો ન હોય ને. ફઈ ના આલ્બમ થોડોક જોયો. જોયો ખુશી દીદી? જોયું હોય ને મેં નથી જોયું. તો તમે નથી જોયો તો મોડા પડ્યા. તો તમારા હારે મેં જોઈ લીધો. પણ અમે આવી મોડા ને વયા જઈ વેલા પછી એમાં ફઈ બતાવે ક્યારે. મામા ને સુરત રે એટલે આવવાનું ન થાય ને બહુ. હારું શુભ વિવાહ કમળા ને દિનેશ 22/5 હમણાં એનિવર્સરી તો હમણાં આવશે. કમળા બેન જોયું ને. આમ તો જો આ લઈને આ માંગડી દેખી હો બાકી. કમળાબેન ના ફોટા જો. ચાંદલાની પીર ને વાહે તો આખા રિયલ ફ્લાવર નાખ્યા હો ચોટલામાં. માંડવો ચાલો માંડવામાં રંગોળી પૂરે હે મમ્મી. પપ્પા મંડપ ના ફોટા છે. નાના બધા વેરું લેવા પહોંચી ગયા હે. ચંદ્રિકા ચાંદલો કરે હે. મમ્મી ને પપ્પા ના ફોટા. અમે કઈ ગોળ ધાણા ખવડાવે છે. મામેરિયા બધા મામેરા વધાવે છે. હવે હે ને રેખા ફઈને વારો આવ્યો છે ચાંદલો કરવાનો. હોળી આવી ગઈ છે. હોળી ઉપર ઘોડો અહીં જે હું કે ફૂલે કો કા મમ્મી ફૂલે કોણ
ફટાકડા ફૂટે. ઓ હું ચકરી હતી દર્શન કરવા. ભાઈના લગ્નમાં ફયું ઘોડે બેઠા હો. આ રેખા ફઈ ને લલતી ફઈ ને પપ્પાના ને ફઈના હારે લગ્ન હતા ને એટલે આયરે પાઈટે ઉઠવા મને થાય છે. ના મોટા ફઈ ગાડી તૈયાર થઈ ગઈ છે ચાન જવા. બે માસીઓ નાની નાની આવી ગયું હે અમૈયા લઈને એના જીજાજીના શોભા માસી ને શોભા માસી આવ નાના લાગે. ચેતના માસી ને જો ફટાકડા લાઈનો કરી દીધી હે. ગાડી ને વરમાળા ને બધા ફોટા આડા નવડા મૂકેલા છે કા મમ્મી? આ કોણ હે મામી? મામા હે. પેલા તો ઓળખા નહીં કે આ કોણ હે. મામા મામા છે તારા. મમ્મી ને બેનપણીઓ હે બધી. કારખાનેથી ઘરે આવી ગયા છે. હવે ઘરેથી બધું અહીં સામાન મૂકીને હવે પાછું વિમલનગર જવાનું છે. ના જો અમારે ઘરની હાલત થઈ ગઈ 3-4 દિવસ ત્યાં પેક હતું તો ધૂળ થઈ ગયું છે. અને હવે પાછું જવાનું છે હવે વિમલનગર. હું એક જ આવ્યો હતો એટલે કોઈ સાફ કર્યું છે નહીં એટલે હવે આવીને પાછી સાફ કરશે. ચાલો હવે વિમલનગર જઈને મળીએ. ટેટી કેટલીક ખાવાની હજી? હજી એક પડી છે. હજી એક પડી હે ખાવાની હે. રાજકોટ તે કાલ આવીશ. હાંજે ફોન આવ્યો હાંજે આવું. નો હેરવું નો હોય. કેમ? ટેટીની યાદ આવતી હતી. જો એ બહાર ફળિયામાં બેઠા બેઠા ટેટી ખાઈ હે અને મમ્મી તો આરામમાં છે. મામાની આવ્યા તા બધા જતા રહ્યા તો હાલો હુઈ જાઉં ને. હા આવજો. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. પણ હવે ટેટી કાપી દો ખાય. હજી ખાવીએ? હા હારું હાલો.